હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું અમુક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ગવર્મેન્ટે એક ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરેલું છે. નામ પરથી જ ખબર પડે છે કે ડેટા પ્લેટફોર્મ ડેટાને સ્ટોર કરશે. આ ડેટાને સ્ટોર કરવાનો છે કેમ? કારણ કે આપણે એઆઈ મોડેલ્સ તૈયાર કરવાના છે. એઆઈ મોડેલ્સ શેર કરવાના છે. એઆઈ મોડેલ્સ એટલે તમે ચેટ જીપીટીનો ઉપયોગ કરો છો, તમે ઓપન એઆઈનો ઉપયોગ કરો છો, બરાબર ને? આ ઉપરાંત ઘણા બધા એવા એઆઈ મોડેલ્સ છે જેના ઉપર આપણે અમુક વસ્તુ સર્ચ કરીએ છીએ. તો આ સર્ચ કરીએ છીએ ને એ આપણને સામેથી આન્સર આપે છે. કેમ આન્સર આપે છે? કારણ કે ઓલરેડી એને તૈયાર કરતી વખતે એ મોડેલને તૈયાર કરતી વખતે ઓલરેડી એની અંદર ડેટા ઇનપુટ કરેલો છે. તો એ ડેટા જે ઇનપુટ કરવો પડે એક પર્ટિક્યુલર એઆઈ મોડેલને તૈયાર કરવા માટે, એ ડેટા ઇનપુટ કરવા માટેની એક રિપોઝિટરી બનાવી રહ્યું છે સરકાર. એ રિપોઝિટરીનું નામ છે એઆઈ કોશ. ગવર્મેન્ટે હમણાં એઆઈ કોશ લોન્ચ કર્યું છે. આ એક ડેટાની રિપોઝિટરી રહેશે. આ ડેટાની રિપોઝિટરીમાં જે ડેટા અવેલેબલ હશે એનો ઉપયોગ કરીને ભવિષ્યમાં આપણે એઆઈ મોડેલ્સ તૈયાર કરીશું. જેમ ચેટ જીપીટી છે, એઆઈ ઓપન એઆઈ છે તેવા, રાઈટ ને? તો ડેટાની રિપોઝિટરી તૈયાર કરવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવા માટે આ એઆઈ કોર્સ લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, તો એઆઈ કોર્સ શું છે ખબર પડી ગઈ. ઓકે, શાના માટે ડેવલપ કરવામાં આવી રહ્યું છે? તો એઆઈ મોડેલ્સ તૈયાર કરવા માટે. હવે એઆઈ મોડેલ્સ તૈયાર કરવા માટે જે આ એઆઈ કોર્સ છે એ ડેટા તો તમને ત્યાંથી મળી જશે આ રિપોઝિટરીના માધ્યમથી, પણ એ ડેટાને નાખ્યા પછી એ ડેટાનો પરફેક્ટલી યુઝ કરીને એઆઈ મોડેલ તૈયાર કરવા માટે, એઆઈ મોડેલને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવા માટે એક પ્રોગ્રામ જોઈએ જેને કહેવાય જીપીયુ. એક પ્રોગ્રામ જોઈએ જેને શું કહેવાય? જીપીયુ, ગ્રાફિકલ પ્રોસેસ યુનિટ. જે રીતના સીપીયુ છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ, એવી રીતના જીપીયુ છે ગ્રાફિકલ પ્રોસેસ યુનિટ, બરાબર ને? મતલબ આ જીપીયુનું કામ શું છે ફ્રેન્ડ્સ? જીપીયુનું કામ, જો ગ્રાફિકલ પ્રોસેસ યુનિટની જો વાત કરું ફ્રેન્ડ્સ, તો આ જીપીયુનું કામ છે કે જે એની પાસે ડેટા અવેલેબલ છે એની માધ્યમથી એ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. જો ડેટા એક્ઝેક્ટ અવેલેબલ હશે તો એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે, પણ જો ડેટા એક્ઝેક્ટ અવેલેબલ નહીં હોય તો તે ઇન્ફોર્મેશનને પ્રિડિક્ટ પણ કરી શકે. એ ઇન્ફોર્મેશન શું કરી શકે? પ્રિડિક્ટ પણ કરી શકે. એ જીપીયુની કેપેસિટી પર ડિપેન્ડ કરે છે, બરાબર ને? રાઈટ. તો ફોર એક્ઝામ્પલ તમે અમુક વખત ચેટ જીપીટીમાં અમુક વસ્તુ નાખતા હોય ને, તો જે તમે સર્ચ કરવા માંગો છો જો એની પાસે એક્ઝેક્ટ ડેટા ના હોય ને, તો એ તમને અમુક પ્રિડિક્ટેબલ આસપાસનો ડેટા પ્રોવાઈડ કરશે. એ એની જીપીયુની કેપેસિટી બતાવે છે, બરાબર ને? રાઈટ. તો અહીંયા સરકાર એઆઈ મોડેલ્સને તૈયાર કરવા માટે, ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ્સને તૈયાર કરવા માટે એક તો ડેટા પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે. ડેટા પ્લેટફોર્મનું નામ શું છે? એઆઈ કોશ. આ ડેટા પ્લેટફોર્મની અંદર ઓલરેડી સરકારે 316 ડેટા સેટ્સ પ્રોવાઈડ કરી દીધા છે. કેટલા? 316 ડેટા સેટ્સ પ્રોવાઈડ કરી દીધા છે, બરાબર ને? અને આ ઉપરાંત એઆઈ મોડેલ્સને તૈયાર કરીને તેને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવા માટે જે જીપીયુની રિક્વાયરમેન્ટ છે એ જીપીયુની રિક્વાયરમેન્ટ પણ સરકાર એક્સેસ કરાવી રહ્યું છે. જે સરકારનો ટાર્ગેટ હતો 10,000 જીપીયુને એક્સેસ કરાવવાનો, હવે એ વધારીને 14,000 જીપીયુને એક્સેસ કરવાનો ટાર્ગેટ સેટ કરી દીધેલો છે, બરાબર ને? રાઈટ. ઓકે, તો જે રીતે મેં તમને વાત કરી કે સરકારે ઓલરેડી 316 ડેટા સેટ્સ અવેલેબલ કરાવી દીધા છે આ એઆઈ કોર્સની અંદર. અને જે નોન પર્સનલ ડેટા છે, બરાબર, એ આ ડેટા એની અંદર સ્ટોર કરવામાં આવશે. જેવી રીતના સેન્સસ 2011ના ડેટા, સેટેલાઇટના જે ડેટા આપણી પાસે શેર થાય છે એ ડેટા અહીંયા સ્ટોર કરવામાં આવશે. પ્રદૂષણને લગતા ડેટા સ્ટોર કરવામાં આવશે. હવામાન સંબંધિત ડેટા અહીંયા સ્ટોર કરવામાં આવશે, બરાબર ને? તો એવા ડેટા અહીંયા સ્ટોર કરવામાં આવશે અને એ ડેટાનો ઉપયોગ કરીને એઆઈ મોડેલ્સ તૈયાર કરવાનું છે, બરાબર ને? રાઈટ. અને જેવી રીતના ડેટા આપણે ઇનપુટ તો કરી લઈશું આ ડેટા સ્ટોરની અંદરથી જે ડેટા રહેલો છે તેનો ઉપયોગ કરીને, પણ એ ડેટાને ઇનપુટ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એક્ઝિક્યુટ કરવા માટે કોની જરૂર પડશે? ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટની જરૂર પડશે. તો સરકારે 14,000 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ કમિશન કર્યા છે, બરાબર ને? આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અલ્ટિમેટલી આપણો ટાર્ગેટ છે એઆઈ મોડેલ તૈયાર કરવાનો, બરાબર ને? અને સરકાર જે આ એઆઈ કોર્સ બનાવી રહ્યું છે, આ ઉપરાંત ઘણી બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લગતી ઘણી બધી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે. એ બધું સરકાર કયા મિશનમાં અંડરમાં કરે છે? એઆઈ મિશન અંડરમાં કરે છે. સરકારે એક મિશન લોન્ચ કર્યું છે, એઆઈ મિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશન. એ મિશનનો પાર્ટ છે આ એઆઈ કોર્સ, બરાબર ને? રાઈટ. અને
સરકારે એઆઈ મિશનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ટોટલ 10,370 કરોડ રૂપિયા ફાળવેલા છે. કેટલા ફાળવેલા છે ફ્રેન્ડ્સ? 10,370 કરોડ રૂપિયા ફાળવેલા છે, બરાબર ને? રાઈટ. અને એઆઈ મિશનનો જ પાર્ટ છે આ એઆઈ કોષ, બરાબર ને? જ્યાં આપણે ડેટાને સ્ટોર કરવાનો છે, બરાબર. ડેટાને સ્ટોર કરવા માટે એક રિપોઝિટરી તૈયાર કરવાની છે, જે ડેટાનો ઉપયોગ કરીને આપણે એઆઈ મોડેલ્સ તૈયાર કરવાના છે, બરાબર ને? રાઈટ. ઓકે. જો સરકારના હું ડેટા એકત્રીકરણના પ્રયાસો વિશે વાત કરું, સરકારનો આ પહેલો પ્રયાસ નથી કે જ્યાં તે ડેટાને કલેક્ટ કરવા માંગે છે. સરકારે પહેલા પણ ઘણા બધા પ્રયાસ કરેલા છે ડેટાને કલેક્ટ કરવા માટે. સરકારનું એક પોતાનું પ્લેટફોર્મ છે, data.government.in, બરાબર. આ એક ઓપન ડેટા પ્લેટફોર્મ છે, બરાબર, જ્યાં સરકારે ડેટા પોતાના સ્ટોર કરેલા છે, બરાબર ને? અને અત્યારે આ પ્લેટફોર્મ પર ઓલરેડી 12,000 ડેટા સેટ્સનો સંગ્રહ થઈ ચૂકેલો છે, બરાબર ને? જેનો ઉપયોગ કરીને જેનો ઉપયોગ પણ આપણે એઆઈ મોડેલ તૈયાર કરવા માટે ઉપયોગ કરીશું, બરાબર ને? આ ઉપરાંત સરકારે ઘણા બધા મંત્રાલયો અને વિભાગોની અંદર મુખ્ય ડેટા અધિકારીઓ જ નિમ્યા છે, બરાબર ને? જેમનું કામ એ આવા એઆઈ મોડેલ્સ તૈયાર કરવા માટે ડેટાને પ્રોવાઈડ કરવાનું થશે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત સરકારે બિન વ્યક્તિગત ડેટા નીતિ પણ લોન્ચ કરી છે 2018ની અંદર. કોની ભલામણથી? તો જે ઇન્ફોસિસના સહસ્થાપક હતા ક્રિસ ગોપાલકૃષ્ણ, એમની ભલામણથી. અને જે પ્રાઇવેટ કંપનીઝ છે, જે ખાનગી કંપનીઓ છે, એમને જે નોન પર્સનલ ડેટા છે એમને શેર કરવા માટે, સરકાર સાથે શેર કરવા માટે ભલામણ પણ કરેલી હતી આ નીતિની અંદર, બરાબર ને? ઓકે. રાઈટ. અને તો સિમ્પલ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એક ડેટા રિપોઝિટરી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવેલું છે, એઆઈ કોષ. અને એ એઆઈ કોષ કેમ તૈયાર કરવામાં આવેલું છે? ડેટાને સ્ટોર કરવા માટે, જે ડેટાનો આપણે ભવિષ્યમાં ઉપયોગ કરીશું એઆઈ મોડેલ્સ બનાવવા માટે. અને એ ડેટાને સ્ટોર કરીને ઇનપુટ જે ડેટા પ્રોવાઈડ કરીએ છીએ આપણે એઆઈ મોડેલ્સની અંદર, એ ડેટા પરફેક્ટલી એક્ઝિક્યુટ થાય એના માટે જીપીયુનો ઉપયોગ થાય છે, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. અને સરકારે જીપીયુનો પણ એક્સેસ વધારવા માટે અહીંયા અનાઉન્સમેન્ટ કર્યું છે. 14,000 જીપીયુનો એક્સેસ સરકાર દ્વારા કરવામાં આવશે એવું અહીંયા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, બરાબર ને? તો આઈ થિંક તમને એઆઈ કોષ વિશે સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. આપણો નેક્સ્ટ ટોપિક છે ફ્રેન્ડ્સ કે પ્રાઇવેટ સેક્ટરની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ક્રીઝ કરવા માટે, આરએનડી ઇમ્પ્રૂવ કરવા માટે સરકારે 1,00,000 કરોડના ફંડનું અનાઉન્સમેન્ટ કર્યું છે. યસ, 1,00,000 કરોડનું ફંડ પ્રાઇવેટ સેક્ટરની અંદર આરએનડી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇમ્પ્રૂવ કરવા માટે, એના વિશે વાત કરીએ. ઓકે. હવે એકચ્યુઅલમાં સરકારે આ જે ફંડનું અનાઉન્સમેન્ટ કર્યું છે એનું મુખ્ય કારણ એ છે કે ભારત છે ને એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ તેના ગ્રોસ જીડીપી કરતાં 1% કરતાં ઓછો ખર્ચો કરે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ તેના ગ્રોસ જીડીપી કરતાં 1% કરતાં ઓછો ખર્ચો કરે છે, જે ખૂબ જ ઓછું છે ઘણા બધા ડેવલપ નેશન કરતાં. આ ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર જે ભારતનું પ્રાઇવેટ સેક્ટર છે ને એ માત્ર 30 થી 36% કન્ટ્રીબ્યુશન કરે છે, જ્યારે યુએસ અને ચીન જેવા દેશોમાં પ્રાઇવેટ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં 75% થી 77% જેટલું છે. તો ભારત તેમના કરતાં ઘણું પાછળ છે. તો આ જે ગેપ રહેલો છે ને, પ્રાઇવેટ સેક્ટર્સનું કન્ટ્રીબ્યુશન આરએનડીની અંદર ઘણું ઓછું છે, એ ગેપને પૂરવા માટે સરકારે આરએનડી માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પ્રાઇવેટ સેક્ટરને 1,00,000 કરોડનું ફંડ પ્રોવાઈડ કરવાની વાત કરી છે, બરાબર ને? રાઈટ. હવે આ ફંડ કેવી રીતના પ્રોવાઈડ કરવામાં આવશે? તો આ ફંડ છે ને એ લોનના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવશે. કોઈ ગ્રાન્ટ નહીં આપવામાં આવે, કોઈ અનુદાન નહીં આપવામાં આવે, લોન આપવામાં આવશે. કોઈ પણ પ્રાઇવેટ કંપનીને અગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફંડ જોઈએ છે તો સરકાર અહીંયા તેમને લોનના માધ્યમથી પૈસા આપશે. હા, એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘણું ઓછું હશે, કહી શકો નિયરર ટુ શૂન્ય, નિયરર ટુ 0, બરાબર ને? મતલબ તમે એવું કહી શકો 0% વ્યાજ નહીં હોય પણ ઘણું ઓછું હશે, જેને આપણે કહી શકીએ નિયરર ટુ 0, રાઈટ ને? અને હા, આની અંદર જો હું કેવી સંસ્થાઓને એક્સક્લુડ કરવામાં આવી છે જો એની વિશે વાત કરું તો યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને અહીંયા આ યુનિયનની અંદરમાં લોન પ્રોવાઈડ કરવામાં નહીં આવે. હા, અગર ફોર એક્ઝામ્પલ કોઈ યુનિવર્સિટીની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે તો એ યુનિવર્સિટીને પૈસા ડાયરેક્ટલી નહીં મળે, એમને કોઈ કંપની સાથે પાર્ટનરશિપ કરવી પડશે, બરાબર ને? રાઈટ. તો એ કંપનીને અહીંયા પૈસા મળશે આ યોજનાની અંદરમાં, ડાયરેક્ટલી કોઈ યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓ એ આ યોજનાનો લાભ નહીં લઈ શકે, બરાબર ને? ઓકે. હવે આ જે ફંડ છે, બરાબર ને, 1,00,000 કરોડનું ફંડ આરએનડીને પ્રમોટ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરની અંદર, એ ફંડને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવશે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પાર્ટ છે, એની અંડરમાં એક સંસ્થા કામ કરે છે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, ANRF. નામ પરથી જ ખબર પડે છે કે આ સંસ્થાનું કામ છે અનુસંધાનને, રિસર્ચને પ્રમોટ કરવાનું. અને આ સંસ્થા દ્વારા
આ 1 લાખ કરોડનું ફંડને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. બરાબર, લોનનો જે સમયગાળો, જે કંપનીઝને આ સ્કીમની અંદરમાં જે લોન મળશે એ સમયગાળો 5 થી 7 વર્ષનો હશે. બરાબર, કેવા સેક્ટરની કંપનીઓને અહીંયા લોન પ્રોવાઈડ કરવામાં આવશે? તો સ્પેસ સેક્ટરની કંપની, ફાર્માસ્યુટિકલ્સની કંપની, ઓટોમેટિવ કંપની, એનર્જી ક્ષેત્રની કંપની, આ બધા જ ક્ષેત્રવાળી જે કંપનીઝ છે તેને આ ક્ષેત્રમાં લોન પ્રોવાઈડ કરવામાં આવશે. અને એક એક્સેપ્શન છે, આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં જે કંપની કામ કરતી હશે એ કંપનીને આ ફંડની અંદરમાંથી લોન આપવામાં આવશે નહીં. ધ્યાનમાં રાખવાનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર ને? ઓકે. અને જો હું આ 1 લાખ કરોડ ફંડની યોજનાનું જો મહત્વ સમજાવું તમને ફ્રેન્ડ્સ, તો નવીનતાને પ્રોત્સાહન મળશે, દેશની આર્થિક વૃદ્ધિને વેગ આપશે. આ ઉપરાંત વૈશ્વિક સ્પર્ધાત્મકતાની અંદર આપણે ટકી રહીશું અને આત્મનિર્ભર બની રહીશું. કારણ કે જે વિદેશી ટેકનોલોજી ઉપર આપણે નિર્ભર છીએ અત્યાર સુધી, બરાબર ને, હવે જો એ જ ટેકનોલોજી આપણે આરએનડીના માધ્યમથી એ જ ટેકનોલોજી આપણે ડોમેસ્ટિકલી બનાવીશું, બરાબર ને, તો આપણે આત્મનિર્ભર બની શકીશું. બરાબર ને, અને રોજગારનું સર્જન થઈ શકશે. કારણ કે પ્રાઇવેટ સેક્ટરને અહીંયા ફંડ મળવાનું છે. તો તમને ખબર જ છે ફ્રેન્ડ્સ, પ્રાઇવેટ સેક્ટરની અંદર આપણી ઘણી બધી પોપ્યુલેશન છે એ કામ કરી રહી છે, રોજગાર મેળવી રહી છે, તો ઓર જ્યાદા રોજગારનું સર્જન થઈ શકશે. બરાબર ને, આ યોજનાને જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવીશું તો. બરાબર ને, તો 1 લાખ કરોડનું ફંડ અલોકેટ કરવામાં આવેલું છે. ટૂંક સમયમાં અપ્રૂવ થઈ જશે પ્રાઇવેટ સેક્ટરના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ. બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, તો આજના બંને ટોપિકમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.